નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો મહેસાણાથી યુવકનું અપહરણ થતા શહેરમાં ચકચાર મચી હતી. યુવક અમદાવાદ જવાનું કહી ઘરેથી બહાર નીકળ્યો હતો. બહાર ગયા બાદ યુવકનો મોબાઈલ સ્વિચ ઓફ આવ્યો હતો. ત્યારે યુવતીને વોટ્સએપ પર વિડીયો મળતા ખુલાસો થયો હતો. વિડીયો જોતા મંગેતરનું અપહરણ થયું હોવાની જાણ થઈ હતી. સુપ્રીમ પટેલ અને સુનિલ ચૌધરી સામે ફરિયાદ નોંધાઈ છે. અંગત કારણોસર અપહરણ થયું હોવાનો યુવતીનો ગંભીર આરોપ છે. મહેસાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે રીતે મહેસાણાથી આ યુવકનું અપહરણ થયું હતું. મુકેશ જોશી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મુકેશ, યુવકનું અપહરણ થયું હતું, અંગત કારણસર અહીંયા અપહરણ થયું હોય તેવી પણ વિગતો સામે આવી છે. એક વિડીયો પણ વોટ્સએપમાં જોવા મળ્યો હતો. શું વિગતો? ચોક્કસથી જ વાત કરવામાં તો મહેસાણાથી અમદાવાદ જવાનું કહીને એક યુવક જે છે ઘેરથી નીકળ્યો હતો ને ત્યારબાદ તેનું અપહરણ થયું હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત કરીએ તો અપહરણનો ખ્યાલ એટલા માટે આવ્યો છે કે ખાસ જે નીકળ્યા બાદ એનો મોબાઈલ છે એ પણ સ્વિચ ઓફ થયો હતો અને ખાસ ફરિયાદી યુવતીને વોટ્સએપ ઉપર એક વિડીયો પણ વિડીયો મળ્યો હતો જેમાં તેના મંગેતરનું એટલે કે એના પતિનું અપહરણ થવાનો ખુલાસો થયો હતો. ખાસ ઊંઝાના સુપ્રીમ પટેલ અને નડિયાદના સુનિલ ચૌધરી નામના શખ્સોએ યુવકનું અપહરણ કર્યું હોવાની હાલ એની પત્નીએ જે છે ફરિયાદ નોંધાઈ છે ને કોઈ અંગત કારણોસર ગેરકાયદેસર રીતે અટકાયત કરી રાખવામાં આવી હોવાની હાલ વાત સામે આવી રહી છે. અને ખાસ અપહરણની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને પોલીસે જે છે વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ મુકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જે રીતે મહેસાણા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અંગત કારણોસર અપહરણ થયું હોવાની પણ વિગતો મળી રહી છે. ત્યારે મહેસાણાથી યુવક અહીંયા જેનું અપહરણ થયું છે ત્યારે યુવક અમદાવાદ જવાનું કહીને ઘરેથી બહાર નીકળ્યો હતો. ત્યારે બહાર ગયા બાદ યુવકનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવ્યો હતો. તેની મંગેતર કે જેને વોટ્સએપમાં એક વિડીયો મળ્યો હતો જે બાદ ખૂબ જ મોટો ખુલાસો થયો હતો. અંગત કારણોસર અપહરણ થયું હોવાની પણ વિગતો સામે આવી હતી. વિડીયો જોતા મંગેતરનું અપહરણ થયું હોવાની જાણ તે યુવતીને તેની મંગેતરને થઈ હતી. સુપ્રીમ પટેલ અને સુનિલ ચૌધરી કે જે બંનેની સામે હવે ફરિયાદ નોંધાઈ છે. વિડીયો જોતા જ મંગેતરનું અપહરણ થયું હોવાની પણ આ અપહરણ એ અંગત કારણોસર થયું હોવાના પણ યુવતી દ્વારા ગંભીર આક્ષેપો થયા હતા.